છોટાઉદેપુરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ, અપહરણ, પ્રોહિબિશનના કુલ 10 ગુનાના આરોપી રાજ્ય બહાર નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશના બડવા ખાતેથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર. ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના એ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને સૂચના કરેલ. જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસો ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ. જે અન્વયે એલસીબી પોલીસ સ્ટાફના કર્મચારી ક્વાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાતે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ, અપહરણ, પ્રોહિબિશનના કુલ 10 ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી વાસુદેવ ઉર્ફે વાસુ ભગવાનભાઈ ભેડિયાનાઓ પોતાની હુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી રજિસ્ટર નંબર GJ20N2844 લઈ તેના મિત્ર સાથે શિરડી ખાતે ગયેલ હોય અને ધુલે શેંઘવા બડવાણી થઈ અને અલીરાજપુર તરફ આવનાર છે. જેથી સ્ટાફના માણસો સાથે શિરડી જવા નીકળેલ. તે દરમિયાન બડવાની ગામે નર્મદા નદીના બ્રિજ પાસે પહોંચતા સામેથી ઉપરોક્ત બાતમી હકીકતવાળી ક્રેટા ગાડી આવતા તેને હાથ વડે ઇશારો કરી સાઈડમાં ઊભા રાખેલ. અંદર બેસેલ ઈસમોને નીચે ઉતારી પૂછપરછ કરતા ઉપરોક્ત બાતમી હકીકતવાળા ઈસમ મળી આવેલ. જેથી તેને પકડી લીધેલ અને પકડાયેલ ઈસમનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ વાસુદેવ ઉર્ફે વાસુ પિતા ભગવાનભાઈ ભેડિયા રાઠવા નાનું હોવાનું જણાવેલ. જેથી સદરી ઈસમની છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નાસ્તો ફરતો હોય. જેથી પકડાયેલ ઈસમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે ક્વાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ.